એ પરાગ અહીંયા જો કેટલી સરસ સરસ ગેમ રમાડે છે. આમાં છે ને રિંગ નાખવાની, પછી આપણને ઇનામ લાગે. જો આટલા બધા ઇનામય છે. એ સાતવી ફેલ. ના ના, મારે કઈ રિંગ વાળી ગેમ નથી રમ્યો ભાઈ. રિંગ માં કાઈ હોય ને છેતરપિંડી હોય ભાઈ. એક રિંગ મેં પહેરી છે, હજી સુધી પસ્તાવું છું. હવે એવું કાઈ ન હોય, તમને તો કઈ કહેવા જેવું જ નથી. ના ના, કાઈ ન હોય. બેટા આજે જમવામાં શું બનાવું? सोचना पड़ता है रे. મમ્મી એક કામ કર ને પિઝા બનાવો ને. પીઝા એમ નો બને હો તાત્કાલિક, એમાં તો બહુ બધી પ્રિપેરેશન કરવી પડે. તો મમ્મી એક કામ કરો ને બહારથી ઓર્ડર કર નાખ. નહીં હો, કાંઈ આપણે પીઝા ખાવા નથી. હું હમણાં શાક ને ખીચડી બનાવું છું, ઈ શાંતિથી ખાઈ લેવાના છે. પણ મમ્મી આપણે છેલ્લા 1 મંથ થી પિઝા નથી ખાધા, ક્યારેક તો ખવાય ને. નહીં ભલે નો ખાધા હોય, કાંઈ મંગાવવાનું નથી. મમ્મા પ્લીઝ. નહીં એટલે નહીં. रुको जरा सबर करो. अभी मजा आएगा ना भिड़ो. A few moments later. શું કરે જીવ? બસ કઈ નહીં, ટીવી જોતો તો. કેમ મૂડ ઓફ છે મારા દીકાનો? ના ના મમ્માએ કઈ કીધું? ના ના. કઈક છે તો ખરા. બોલ ને બેટા, શું થયું? કાંઈ નહીં, ભાઈને પીઝા ખાવાની ઈચ્છા થઈ હતી. હા તો મંગાવી લેવાય ને યાર. શું પરાગ, હું ના પાડું છું અને તમે હા પાડીને ચડાવો છો એને. અરે આમાં ચડાવવાની વાત ક્યાં આવી? ક્યારેક જ બહારનું જમીએ છીએ આપણે. અને બાળકને કોઈક વાર તો મન થાય ને, મંગાવી લેવાય બહારનું યાર, એમાં શું? તમારે જેમ કરવું હોય એમ કરો. હાલ બેટા, આપણે સ્વિગી કરી અને તારો ફેવરિટ પિઝા મંગાવી લઈ. યસ. ઓકે ચાલ. Isn't that amazing? યસ. રેડી? ડન. યસ. ચલો. शाबाश बेटा. Yummy. East or west, my dada is the best. Thank you, dada. લગન પહેલા મને ખબર હોત ને કે તારો સ્વભાવ આવો છે તો તારી યાર લગન જ ન કરતું. એ તો નો કરે ને. તમારામાં કઈ હીરા જડેલા નથી. અને મારા માટે તો છે ને દૂર દૂર થી માંગા આવતા હતા. આ તો કાઈ નહીં ને તમારામાં પડી. તો દૂર દૂરથી જ માંગા આવે ને, કેમ કે નજીકના લોકોને તો ખબર હોય કે આનો સ્વભાવ કેવો છે ઈ.